ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના રોજ વીર માંગડાવાળાની જગ્યાએ આવેલા છે અને ત્યાંના આપણે દર્શન કરવાના છે અને વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવવાનો છે અને ત્યાંનો જે ઇતિહાસ છે એના વિશે પણ થોડી જાણકારી લેશું આપણે। તો હવે આપણે આગળ વધીએ અને શરૂ કરીએ। મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે વીર માંગડાવાળાની જગ્યાએ ઊભેલા છે અને નીચેની તરફ મંદિર આવેલું છે, તો ત્યાં આપણે દર્શન કરશું। હવે આગળ જઈએ। ધાતરવડનો ધણી વીર માંગડાવાળો છે, જેમનો જન્મ ધાતરવડમાં થયો હતો, જે પદ્માની પ્રીતે પાટણના નગરશેઠની દીકરી પદ્માની પ્રીતે બંધાણો હતો અને ભૂત થઈ અને પાટણની ધરતીમાં સર્જાણો હતો, જેનો ઇતિહાસ પાટણની ધરતીમાં અમર બોલે છે। પાટણની ધરતીની અંદર માંગડાવાળો અને પદ્માવતીની અમર કહાની આજે પણ લોકો ગાય છે। વીર માંગડાવાળાની આ જગ્યા 550 વર્ષ પહેલાંની આનો ઇતિહાસ બોલે છે। માંગડાવાળો અહીં ભૂતના રૂપમાં પ્રગટ થયેલ છે। અહીંયાથી ભૂત બની અને જ્યારે પ્રગટ થયો અને જે પદ્માવતીની જાન જે દેલવાડા ઉના દેલવાડા બાજુથી આવતી હતી, વાણિયાની પાટણ જાતી હતી અને અહીંથી માંગડાવાળો એ જાનનો વરાજો બની અને પદ્માવતીને પરણવા ગયો। પદ્માવતીની હારે લગ્ન કર્યા પછી અહીંયા આવીને એને મૂળ સ્થાન ઉપર અહીંયા એ પાછા ભૂતના રૂપમાં અલોપ થઈ ગયેલા છે। પદ્માવતી પણ એ વખતે અહીંયા એની સાથે જ અલોપ થઈ ગયેલા અને જ્યારે ધીંગાણું થયું, ગાયોની વારે ગયા ને ધીંગાણું થયું ત્યારે એના હાડકાની અંદર એક બરછીનો કટકો રહી ગયો હતો।
એને હિસાબે એ અસરગ્રસ્ત હતો. એટલે રાતના આ જગ્યા ઉપર રોશની થઈ જતી, મહેલ બની જતો. સવારમાં ઉઠે કોઈ પણ અહીંયા તો એ પેલો ધૂળ અને એમનેમ સપાટ જમીન થઈ જતી. એ સમય દરમિયાન હેજોજી વેજોજી જે બે બારવટિયા થઈ ગયા, એ બારવટિયા અહીંયા આવ્યા અને રાત રોકાણા. અને રાતના એને એમ થયું કે અહીંયા તો કંઈક સારી એવી જગ્યા છે. અને રાતના આ લોકો જ્યારે રોકાણા ત્યારે માંગડાવાળો કણસતો હતો. એટલે એ લોકો એને એમ થયું કે કોઈ જાગે છે. અને આ લોકો જે હેજોજી વેજોજી બારવટિયા હતા એની ઉપર જૂનાગઢના નવાબ એને ફાંસીની સજા ફરમાવી હતી. એને યારે વાંધો પડ્યો હતો એટલે બારવટિયા હતા. બીજે દિવસે જ્યારે એ લોકોને સંવાદ થયો રાતના, અને માંગડાવાળાએ કીધું કે ભાઈ મને આ રીતનું બન્યું છે, એટલે મારા શરીર હાડકાની અંદર બરછીનો કટકો છે, જો દામોકુંડમાં પધરાઈ આવો તો હું આમાંથી મુક્ત થાઉં. ત્યારે આ લોકો વેજોજી જે બે બારવટિયા હતા એણે એમ કીધું કે ભાઈ અમારે પેલા જૂનાગઢના નવાબ સાથે વાંધો છે, એટલે અમે ત્યાં જઈએ ને અમને પકડી લે તો અમને ફાંસી આપી દે. એ વખતે એણે કીધું માંગડાવાળાએ કે તમે મને મારું કામ કરી દો, હું તમારું કામ કરી દઈશ. આવો ઇતિહાસ છે ને અહીંયા લોકો શ્રદ્ધાળુ ખૂબ આવે છે. અને આનું નિવેદ છે કંસાર અને ખીચડી છે આ બે. અને લાખો ને હજારો માણસો અહીંયા ખૂબ મન્નત લઈને આવે છે અને એની મન્નત પૂરી થાય છે. આ જગ્યા ખૂબ જાગૃત છે અને વીર પુરુષની જગ્યા છે. ગાયોને વારે ગયેલો માણસ ઇતિહાસની અંદર એક જ એવી જગ્યા છે કે ભૂત બનીને પૈણો હોય, એવું આ વીર માંગડાવાળાનો ટૂંકો ઇતિહાસ છે.